સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકાનો અંધેર વહીવટ સામે આવ્યો, જેમાં તાપી વન્ડરલેન્ડ થીમ પાર્કની ટ્રિપલ પી ફાઇલ ગુમ થઈ ગઈ હતી, જેમાં અનેક આક્ષેપ કરાયા હતા। હવે આખરે ફરિયાદ દાખલ કરવા અરજી કરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરે આ ફાઇલ કેમ્પ ઓફિસમાંથી મંગાવી હતી, પરંતુ તે જ ફાઇલ કેમ્પ ઓફિસમાંથી ગુમ થઈ ગઈ હતી। હવે ફાઇલ ગુમ કરનાર મનપાના જ કોઈ પદાધિકારી હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। તાપી વન્ડરલેન્ડના સંચાલક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, ત્યારે તેમના ભ્રષ્ટાચારને છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવા પણ આક્ષેપ છે। પ્રશ્ન એ છે કે શું મહત્વપૂર્ણ દસ્તાવેજો તંત્રની ઓફિસમાં પણ સુરક્ષિત નથી? જો આ ફાઇલ ગુમ થઈ શકે છે તો બીજી મહત્વપૂર્ણ પબ્લિક ફાઇલો સુરક્ષિત છે કે કેમ, તેને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। અને તંત્રની ઓફિસમાંથી એક આ મહત્વપૂર્ણ ફાઇલ કેવી રીતે ગુમ થઈ રહી છે, અને કેમ્પ ઓફિસમાંથી આજે જ્યાં સુરક્ષા વ્યવસ્થા હોય છે છતાં પણ આ ફાઇલ કેમ ગુમ થઈ રહી છે? આપણી સાથે એડવોકેટ શૈલેષ અમીન જોડાઈ ગયા છે। શૈલેષભાઈ, હવે આ જે મનપાના કમિશનરની ઓફિસમાંથી, આ કેમ્પ ઓફિસમાંથી એક મહત્વપૂર્ણ ફાઇલ ગુમ થઈ જાય છે અને આ મનપાનો અંધેર વહીવટ સામે આવ્યો, શું કહેશો? સૌથી પહેલા તો હું કહીશ કે તાપી વન્ડરલેન્ડ પહેલે દિવસથી બન્યું ત્યારે ખૂબ મોટા ભ્રષ્ટાચારના ઇરાદાપૂર્વક કરેલું હતું। સરકારી સાઠગાંઠથી થયેલું હતું, શાસકોની સાઠગાંઠથી થયેલું હતું। કોર્પોરેશનની માલિકીની 66 થી 70 એકર જમીન, જેની ઉપર ગુજરાત ટુરિઝમ દ્વારા 73 કરોડ રૂપિયા ખર્ચીને બનાવવાનો અને ચલાવવા સીધું આ બેઠું આપી લેવાનું અતાપીના સંચાલકો સંજય શાહ અને બિંદિયા શાહ, જે આ લોકો સંચાલકો કોર્પોરેશનના ત્રિપક્ષીય કરાર હતો, જેમાં અતાપી, ગુજરાત ટુરિઝમ અને કોર્પોરેશન આ ત્રિપક્ષીય કરારના નિયમોને પણ ટેકડી ઉડાવી દીધેલી હતી। વડોદરા શહેરમાં પીવાનું પાણી આજવા સરોવરથી આવે છે, તો વડોદરા શહેરમાં પૂરતું પાણી આવતું નથી, જ્યારે એને 150 mm ની પાણીની લાઈન સ્વિમિંગ પુલ અને નાહવા માટે નાખી આપેલી હતી, ફ્રીમાં, મફતમાં આપેલી હતી। એટલે મૂળભૂત ભ્રષ્ટાચારથી ચાલતું હતું। હવે જ્યારે અહીં આગળ એરબીએનબી ના પણ ભાવ વધી ગયા અને ભાડા વધી ગયા, એટલે ત્યાં એને પ્રેશર રૂમો ઊભી કરી। શૈલેષભાઈ, આપનો અવાજ સરખો નથી આવતો, આપનું માઇક સરખું કરો। માઇક બરોબર છે? આપનો અવાજ સરખો નથી આવતો, હવે બોલો જી। હા, હવે આવ્યો? જી 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 આવ્યો। હા, એટલે આ ભ્રષ્ટાચારના ઈરાદે એમણે નવી 63 રૂમો બનાવી। શૈલેષભાઈ, હવે શું તંત્રના અધિકારીઓ આ જે સંચાલક છે તાપી વન્ડરલેન્ડના, તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે? અને મહત્વપૂર્ણ છે કે આના જે સંચાલકો છે તેની પર ઓલરેડી કોઈક જે ગુના છે તે નોંધાયેલા છે અને ઈડીના જે આ ગુનાહિત છે, આના સંચાલકો છે સંજય શાહ, કદાચ હમણાં જેલમાંથી છૂટીને આવેલા છે, થોડો વખત થયો હશે, અને આ સંજય શાહ અને એના જોડે બિંદિયા શાહ, આ બે જણ ભેગા મળીને સંચાલન કરે છે। અને આ કોર્પોરેશન એની ઉપર મહેરબાન થઈ અને કોર્પોરેશનમાં નવી જે કરારથી વધારાની એને રૂમોમાંથી જે ટેન્ટ હાઉસ બનાવ્યા, આ બધું મંજૂર કરાવવા માટે કોર્પોરેશનના એક ચૂંટાયેલા પદાધિકારીને લાયસન્સ મૂકે છે, જેના પૂર્વ કમિશનર દિલીપ રાણા જોડે ખૂબ સારા સંબંધો હતા। અને આ પૂર્વ કમિશનર જ્યારે આ પાર્ક્સ એન્ડ ગાર્ડનના ડાયરેક્ટર પાસેથી ચર્ચા કરવાના કારણસર આ ફાઇલ મંગાવે છે અને આ ફાઇલ પોતાના કેમ્પ ઓફિસ, પોતાના ઘરની ઓફિસ પાસે રાખે છે, અને પછી આ પૂર્વ કમિશનર રિટાયર થાય છે છતાં બી 5 દિવસ પોતાને ઘેર રહીને ફાઇલો ક્લિયર કરતા રહે છે, નવા કમિશનર આવતા નથી ત્યાં સુધી, અને આ ફાઇલ મંગાવેલી ત્યાં મૂકી અને કોને આપીને જતા રહે છે એ ખબર નથી પડતી। એવી જ રીતે ગુજરાત ટુરિઝમમાં એક ત્રિપક્ષીય કરાર હતો, તો એક ફાઇલ ત્યાં હતી, ત્યાંથી પણ ચોરાઈ જાય છે, અહીંથી પણ ચોરાઈ જાય છે। તો સંયોગિક કારણો તમે ઉભા કરો તો ચોરદાર એક જ વ્યક્તિ હોઈ શકે એવું દેખાય છે, છતાં પણ શૈલેષભાઈ, શું મનપાના અંદરના જ અધિકારી આ ફાઇલ ચોરી કરી હશે? આ તંત્રના અંદરના જ અધિકારીઓ કરાય છે, અને એમાં પદાધિકારી એક વધારે શંકાસ્પદ છે, પણ જેની પાસે ફાઇલ રહેતી હતી પાર્ક્સ એન્ડ ગાર્ડનના ડાયરેક્ટર, જે પાર્ક્સ એન્ડ ગાર્ડનના ડાયરેક્ટર જેને ફાઇલ કમિશનરને આપી અને અહીં મૂકી રાખો એવું કહ્યું, તો એનો જો નાર્કો ટેસ્ટ કરવામાં આવે તો આ ફાઇલ એ ત્યાંથી કોઈ લઈ ગયા છે ખબર પડે। અને ત્યારબાદ જે આ તાપીના સંચાલકો છે એમાં મુખ્ય લાયસન્સ જેવું કામ કરતા બેન્જામિન શાહ છે, આ બેન્જામિનના કોલ ડિટેલ કાઢવામાં આવે, સંજય શાહના કોલ ડિટેલ કાઢવામાં આવે, તો જે પદાધિકારી એમની જોડે વધારે સંપર્કમાં હતો, જે આ નવી 63 રૂમો મંજૂર કરાવવા માટે ફરી રહ્યો હતો અને એનું લાયસન્સ એની જોડે ચાલતું હતું, તો સૌથી પહેલા આ બંને જણના કોલ ડિટેલ કાઢવામાં, એકનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે તો પોલીસને ચોક્કસ કારણ મળી જશે અને કોની પાસે છે એ મળી જાય એવું છે। શૈલેષભાઈ, હવે એફઆઈઆર કરવા માટે અરજી દાખલ કરવામાં આવી છે। જો હવે આ એફઆઈઆર નોંધાય, હવે કાર્યવાહી થાય અને આ જે અધિકારી જેને ફાઇલ ગુમ કરી છે તેની ઉપર શું કાર્યવાહી થઈ શકે છે અને તે જવાબદાર ઠેરવશે?
અધિકારી જ્યારે ગુમ કરી છે, જે અધિકારીની પાસે આ પોઝેશનમાં ફાઇલ નથી હતી, એ ડાયરેક્ટર પાર્ક્સ એન્ડ ગાર્ડન, એ પાર્ક્સ એન્ડ ગાર્ડનના ડાયરેક્ટર છે, એને તો મ્યુનિસિપલ કમિશનરે ચર્ચાના હેતુથી મંગાવીને પોતાની પાસે રાખેલી હતી. હવે મ્યુનિસિપલ કમિશનર ટ્રાન્સફર થઈને જતા રહ્યા તો આ ફાઇલ એમની પાસેથી હવે ગયા ક્યાં, એ સવાલ ઉભો થયો. પોલીસમાં હજી માત્ર અરજી છે, એફઆઈઆર હજી નોંધાઈ નથી. આ માત્ર અરજી સ્વરૂપે આપેલી છે, એટલે કદાચ આનો ભીનો પણ સંકેલી દેવામાં આવે અને આ અતાપી વાળા ઉપર જેમ અલ્લાહ મહેરબાન તો ગધા પહેલવાન એવી રીતે બધું જ અત્યાર સુધી તો આપે જ રાખેલું છે. વન વે કોર્પોરેશનના ત્રિપક્ષીય કરારમાં જે ટિકિટના દર નક્કી કર્યા છે એનાથી 3 ગણા ભાવ વસૂલે રાખ્યા છે. આટલી ફરિયાદ હોવા છતાં પણ આ તંત્ર એની પર ઓળધોળ થયેલું હતું. એટલે આમાં પણ મને લાગે છે ભીનું સંકેલવાના પ્રયાસો થશે. બાકી પોલીસ ધારે તો હું જેમ કહું છું એમ પાર્ક્સ એન્ડ ગાર્ડનના ડાયરેક્ટર જે ફાઇલ આપવા ગયા હતા એની સંમતિથી નાર્કો ટેસ્ટ કરવામાં આવે અને અતાપીના જે લાયન્સના સંચાલક જે હોય બિંદિયા શાહ અને સંજય શાહ, એમના કોલ ડિટેલ વર્ષના કાઢવામાં આવે તો જે પદાધિકારી જોડે વધારે સંપર્કમાં હતા એ ચોક્કસ એ ફાઇલ ઉઠાવવા માટેના કારણભૂત નીકળે. જો બિલકુલ શૈલેષભાઈ, જોડાવા બદલ આપનો આભાર. કેમ્પ ઓફિસમાંથી ફાઇલ કેવી રીતે ગુમ થઈ છે તે લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે ને કે કયા અધિકારી આ ફાઇલ ઉઠાવી છે, ક્યાં છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ને કેમ હવે જે તાપી વંડરલેન્ડના સંચાલકો છે તેમને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. શું આ પ્રોજેક્ટ પારદર્શક રીતે ચલાવવામાં આવી રહ્યો છે ને જો પ્રોજેક્ટની અંદર કોઈ મોટી જાનહાનિ સર્જાય, દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોને ઠેરવવામાં આવશે તેને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે શું અધિકારીઓ સંચાલકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ કેમ્પ ઓફિસમાંથી આ જે પીપીપી ફાઇલ છે તે ક્યાં ગઈ તેને લઈને પણ અનેક પ્રશ્નો છે. જ્યારે 1 વર્ષ છતાં એફઆઈઆર કેમ નોંધવામાં નથી આવી, અત્યારે માત્ર અરજી કરવામાં આવી છે ફરિયાદ કરવા માટે, તો પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી અને સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકાનું આ અંધેર વહીવટ સામે આવ્યો છે.